નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ છો ટીવી ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। શાળા, જેને આપણે વિદ્યાનું મંદિર કહીએ છીએ, જ્યાં માતા પિતા પોતાના બાળકોને નિશ્ચિંત થઈને મોકલે છે, પરંતુ મહેસાણાના વિજાપુરમાં જે ઘટના બની છે તે સાંભળીને તમારું કાળજું કંપી ઉઠશે। ધોરણ 2 માં ભણતી એક ફૂલ જેવી માસૂમ બાળકી, તેની સાથે શાળાના પાછળ એવું તો શું થયું કે તેને સીધું હોસ્પિટલ લઈ જવી પડી? એક અજાણ્યો છોકરો, એક ઇન્જેક્શન અને એક માસૂમનો ડર। જો વિજાપુરની આ ચોંકાવનારી ઘટના મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદીશ્રીએ ફરિયાદ આપેલી છે। એમાં એમની 8 વર્ષની જે પુત્રી છે એ એમની 8 વર્ષની પુત્રી સાથે વિજાપુર શહેરમાં જ એક વિદ્યા સંકુલ આવેલું છે। એ વિદ્યા સંકુલમાં એ દીકરી સાથે કોઈ અજાણ્યા ઈસમે છેડખાની કરેલી છે। એ બાબતે ગુનો નોંધવામાં આવેલો છે। એમાં હકીકત એવી છે કે તારીખ 20 અને 21ના રોજ એ દીકરી પોતાની સ્કૂલે ગયેલી હતી। ત્યાં કોઈ અજાણ્યો ઈસમ એણે આ દીકરીનો હાથ પકડી એના બરડાના ભાગે હાથ ફેરવેલો અને એની સાથે શારીરિક છેડખાની કરેલી। ફરિયાદીએ એની ફરિયાદ હકીકતમાં જણાવેલું છે એ પ્રમાણે દીકરીએ એવી એક રજૂઆત કરેલી કે એને એ અજાણ્યા ઈસમે કોણીના ઉપરના ભાગે ખભામાં એક ઇન્જેક્શન પણ આપેલું છે। એ ઇન્જેક્શન શેનું હતું એ બાબતે એને કોઈ ફરિયાદીને જાણકારી નથી। અમે એની પ્રાથમિક સારવાર કરાવેલી, જ્યાં મેડિકલ ચેકઅપ દરમિયાન ડૉક્ટરશ્રીના જણાવ્યા મુજબ એનું બ્લડ સેમ્પલ લઈ જો એના બ્લડ સેમ્પલમાં કોઈ પણ ડ્રગ જો આવે તો એ પ્રસ્થાપિત થાય કે એને ઇન્જેક્શન આપવામાં આવેલું છે। આ અજાણ્યો ઈસમ કોણ છે એ દિશામાં અમે હાલ તપાસ હાથ ધરેલી છે અને એને શોધવાના અમારા તરફથી પૂરે પ્રયત્નો ચાલુ કરેલા છે। ફરિયાદમાં એવું છે સાહેબ કે મારી બેબી સ્કૂલમાં ગુરુવારના દિવસે સવારે 10 સવા 10ની આજુબાજુ કે મારી છોકરી સ્કૂલના પાછળના ગ્રાઉન્ડમાં એક છોકરો આવીને લઈ ગયો એને, અને પછી એના જોડે એને ચોકલેટ આપી, અને ચોકલેટ ના લીધી એને છોકરીને, તો એને એમ કીધું કે તું નહીં લઈશ તો કે તો હું તને મારીશ કે આ વસ્તુ તને તારા માતા પિતાને નહીં કહેવાની। બીજી વસ્તુ એ કે મારી છોકરીને એને એ ટાઈમે એને ઇન્જેક્શન આપ્યું હતું અંદર દવા નાખીને, જે બી દવા છે। પછી મારી છોકરીને હું લગભગ 12.5 વર્ષમાં લેવા ગયો અને લઈને હું નીકળ્યો ત્યાંથી, તો મારી છોકરી સ્કૂલના અંદર બેગ ફેંકી હતું। પછી મેં એને પૂછ્યું કે બેગ કેમ ફેંક્યું હતું, કે મને આંખમાં દુખાય છે। પછી ઘરે આવીને 3 વાગ્યાની આજુબાજુની મધરનો મારા પર ફોન આવ્યો અને પૂછ્યું તો મને એમ કીધું એને કે તમે સ્કૂલમાં તપાસ કરાવો। તો મેડમના જોડે ફોન કર્યા તો મેડમ એમ કીધું કે અમને કોઈ ખબર નથી કે શેનું ઇન્જેક્શન આપેલું છે। બીજી વસ્તુ કે તમારે પછી એના પછી અમે પૂછ્યું કે ઇન્જેક્શન શા માટે આપ્યું છે, તો ના પાડી અમને કે અમારા સ્કૂલના અંદર કોઈ પ્રોગ્રામ એવો રાખવામાં આવેલ નથી કે જેનાથી કે બાળકને અમે ઇન્જેક્શન આપીએ। પછી એના પછી ફોન આવ્યો એની ફ્રેન્ડનો, એની ફ્રેન્ડ જોડે પૂછાવડાવ્યું કે તને કોઈ ઇન્જેક્શન આપ્યું છે, તો કે ના પાડે કે ના એવું કોઈ ઇન્જેક્શન આપ્યું નથી। તો ઠીક છે કે કંઈ વાંધો નહીં કે અમે સ્કૂલમાં તપાસ કે કરાવીશું। પછી મેડમે તપાસ કરાવી તો મેડમે બી આ જ વસ્તુ આ પ્રશ્ન અમને કીધું। એના બીજા દિવસે કે હું સવારે 7:15 થી 8ના ગાળામાં હું સ્કૂલમાં મારી છોકરીને મૂકવા જાઉં છું। એ વખતે મેડમને ફોન આવ્યો કે ઉમ્મે આની મતલબ આવી નથી આજે બેબી, બરાબર। પછી જે હશે એમને વાતચીત કરી કે હું સ્કૂલમાં જઈને ભરત સરને જે હતા એમને ફોન કર્યો, ને ફોન પર મારા સાથે એમ કીધું કે હું હાજર નથી આજે, તમે 2 કલાક કે 3 કલાક પછી આવજો, કે હું તમે જે હશે તમને ફાઇનલ કહીશ। એમાં સીસીટીવી કેમેરા ફૂટેજ મેં ચેક કર્યા, એમાં કંઈ આવ્યું નહીં। એના પછી કે 5, 7, 8 છોકરા મેં સ્કૂલમાં ભેગા કર્યા, એમાં બી કંઈ આવ્યું નહીં। પછી માંગણીમાં એવું છે કે મારી છોકરી સાથે જે બનાવ બન્યો છે એમાં મને પૂરેપૂરો ન્યાય મળે, અને મેં પોલીસના સાથે આ ફરિયાદ મેં કમ્પ્લેન્ટ નોંધાઈ લખેલી છે।